જય માતાજી બધાયને। જો આપણે આ રીતની આજે ભાખરી આમ બનાવી છે જાડા ભડકાઈની, અને આ જાડું ભાખરીનું સ્પેશિયલ દળાવેલું હતું, એટલે જો આ રીતની ભાખરી બનાવી છે। તમે આગળ અમારો વિડીયો જોજો, મેં કઈ રીતની બનાવી છે, તમે પણ એ રીતની બનાવજો। જો આપણે જાડો લોટ ભાખરીનો સરસ લઈ લીધો છે, આપણે બનાવવાની છે ભાખરી। આ રીતનો આપણે સાળી લીધો છે। આપણે એમાં નાખવાનું છે ઘી, થોડુંક ઘી નાખવાનું છે અને થોડુંક પણ તેલ હોતર નાખવાનું છે। આપણે એક પાવડું તેલ નાખી દેવી અને ઘી નાખ્યું। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। મીઠું નાખીને પછી જો તેલ ને ઘી આ રીતનું નાખ્યું છે ને, એટલે આ રીતનું આપણે મોણ દઈ દેવાનું છે સરસ। આ રીતનું જો એકદમ સરસ દેવાનું આ રીતનું, અને એકદમ મિક્સ કરી વાળવાનું છે, એટલે આપણે મોણ સરસ દેવાઈ જાય। આપણી ભાખરી સારી બને, પોશી બને અને સરસ બને, ખાવામાં પણ મજા આવે અને એકદમ સરસ બને। જો આ રીતનું આપણે મોણ દઈ દેવાનું છે ભાખરીને। જો આપણે આ મોણ દેવાઈ ગયું છે સરસ, આ રીતનું મિક્સ કરી દેવાનું અને સરસ મોણ દેવાય હોતન ગયું છે। હવે આપણે ભાખરીનો લોટ બાંધી વાળવી। આપણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। ભાખરીનો લોટ ઢીલો ન હોય, કઠણ રાખવો પડે, એટલે આપણે થોડું થોડું પાણી આ રીતનું ઉમેરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે। જો આપણે ભાખરીનો લોટ આ રીતનો બાંધી લીધો છે, જો ઢીલો નહીં કરવાનો, જો આ રીતનો કઠણ રાખવાનો છે। હવે જો આપણે જો આ રીતની હાથની બે મદદથી જો આ રીતનું ગુંડલું વાળી લેવાનું, જો આ રીતનું, અને સરસ આ રીતનું જ ગુંડલું વાળવાનું। અને આ થોડુંક ભાખરીનો લોટ છે એટલે જાડું લેવું પડે, જો આ રીતનું વાળ લેવાનું। હવે આ ભાખરી આપણે વણવાનું ચાલુ કરી દેવી। આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે। તાવડી આપણી તપવા મૂકી દીધી હતી, એટલે આપણે તાવડી તપી ગઈ છે। હવે જો આપણે ભાખરી આ રીતની વણવાની છે, જો આમ આ રીતની ધીમે ધીમે આ રીતનું પોસાયથી વણવાની, નકર આપણે ભાખરી વધુ ફાટી ઓલી થાય, એટલે જો આ રીતની જ વણવાની છે સરસ। આ રીતની વણ લેવાની, જો આ રીતનું હળવું હળવું મદદથી આ રીતની વણવાની છે। અને જો ભાખરી આપણે સરસ વણાઈ ગઈ છે હોતન, જુઓ તમે, જો આ રીતની વણી લેવાની। પછી આપણે આમાં ભાખરીમાં ઘી સોપડવાનું હોય, એટલે આપણે વેવણાની મદદથી જો આ રીતના આપણે આ ઘી આમાં રહે ને, એટલા માટે આપણે આ જો આમ આ રીતનું વેવણાની મદદથી આ રીતના ટપકા કરી વાળવાના, જો આ રીતના। હવે જો આપણી ભાખરી સરસ વણાઈ ગઈ છે, અને આપણે આ જો આ રીતની આમાં તાવડી નાખી દેવાની। આપણે ગેસ પણ આપણી તાવડી પણ તપી ગયેલી છે। આપણે હવે એને સરસ મજાની સડવા દેવાની છે, પછી આપણે ફેરવવાની। આપણે ભાખરીનો એક બાજુનો ભાગ આ રીતનો શેડવી લીધો છે, બહુ નહીં શેડવવાની, આપણે શેડવવાની છે, ફેરવવાની એકવાર, પણ એમ કે બહુ બળી જાય એ રીતની નહીં આપણે બનાવવાની। જો આ રીતનો હવે આ બીજો ભાગ પણ સડી ગયો છે, હવે આપણે ફેરવી નાખીએ એ બાજુ, એટલે એ બાજુ સરસ મજાની સડી જાય। પછી આપણે નીચે ઉતારીને એને ઘી સોપડવાનું છે, અને બધી ભાખરી એ રીતની જો આ બધી આ રીતની વણી લેવાની, અને બધી ભાખરી આ રીતની તૈયાર કરી લેવાની। આપણે જો આપણે આ રીતનો આ ભાગ પણ સડી ગયો છે સરસ મજાનો। જો આ રીતની આપણે ભાખરી બનાવવાની છે બધી ભાખરી। જો આ રીતની સરસ મજાની આપણી ભાખરી બનીને તૈયાર થઈ જાય। જો આ ભાખરી આ રીતની તૈયાર થઈ જાય ને, એટલે આપણે એમાં ગરમે ગરમમાં જો આ રીતનું આમ ઘી પણ નાખી દેવાનું, જો આ સોપડી દેવાનું ઘી, જો આ રીતનું ઘી સોપડી દેવાનું। અને ઘી સોપડ્યા બાદ જો આ રીતને આમ તમે આ ચમચીની મદદથી આ રીતનું કરો ને, તો એ અંદર ઘી હોતન પણ ઉતરી જાય। જો આ રીતનું આ સરસ મજાની આ રીતની સોપડી લેવાની આપણે ભાખરી। અને તમે જાડા લોટની આ રીતની બનાવો ને, એટલે સોફ્ટ બને અને બહુ મસ્તીની થાય, ખાવામાં પણ મજા આવે આપણને, અને સરસ બને। ઘઉંના લોટ ઝીણો હોય એની કરતાં તમે આ રીતનો જાડો લોટ લઈને બનાવો ને, એટલે બહુ સરસ બને, એકદમ ખાવાની પણ ટેસ્ટી લાગે। આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે, અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।